તો મિત્રો અત્યારે સૌથી મોટી ડીલ થઈ રહી છે આ જૂનવાણી જે સિક્કા છે. મેં યુટ્યુબમાં ફેસબુકમાં મૂક્યો હતો, પણ આજ બીજી ફેસબુકમાં મૂકું, કારણ કે લોકોની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે. અને જૂનવાણી સિક્કા નિલેશભાઈ એમ કહે કે હું ગમે એટલા સિક્કા હોય ખરીદી લઉં છું. તો આપણે નિલેશભાઈને આજે કલેક્શન બતાવો તો ભાઈ. આના કેટલા આવશે નિલેશભાઈ? આના તો ભાઈ કિંમત ઉપડામાં જ નથી, કરોડોમાં વાત છે. કરોડોમાં? એટલે લગભગ 1.5 કિલો વજન ઉપાડો નિલેશભાઈ. આની કેટલી કિંમત ગણે અંદાજે? કરોડો ઉપર જાય ભાઈ આની કિંમત, કરોડો ઉપર રૂપિયા વૈજા. તો દોસ્તો આવા જે જૂના સિક્કા છે 1987 ની સાલના, હું વાંચી પણ લઉં હમણાં. આ 1982, 1977, જો કદાચ તમને અંધારામાં નહીં દેખાય બરાબર, 1977 ની વસ્તુ છે આ. 1982, આ 78. તો આ બહુ જૂનવાણી સિક્કા છે. આની રેર કિંમત કહેવાય છે. અને જેની પાસે રૂપિયા હોય, માની લો સુરતના કોઈ હીરાના કારખાનું કહેવાય ને, એના માલિકો હોય, જેની પાસે અરબો રૂપિયા હોય, એ લોકો આને હાચવીને રાખે છે અને એની કિંમત બહુ થતી હોય છે. તો નિલેશભાઈ જે છે એનો ભાઈ જ છે રૂપિયાવાળો. એ નોટો અને સિક્કા જૂનવાણી ખરીદી અને પોતાના ઘરમાં રાખે છે. આ કોઈ ગેરકાનૂની કે વેચાણ એના માટે નથી. એટલે આ ભાઈ અત્યારે સિક્કા, શું નામ તમારું? રવિભાઈ અત્યારે સિક્કા જોરદારના લેવા છે. તો આને સિક્કાના કરવાના હું એ તો કયો? આ સિક્કા અમે હે ને સ્પેશિયલ ખાલી ઘરમાં રાખવા હાટું જ ખરીદી અને ઘરના પૈસા. હવે અમને તમે તો ના પાડી દીધી, હવે શું કરશું આનું? આ સિક્કા હું તમને લઈ જાય પણ પંજાબ મારા મોટા શેઠ છે એની પાસે. મોટા શેઠ પાસે પંજાબ. તો દોસ્તો નિલેશભાઈના જે મોટા, એનાથી મોટા શેઠ છે પંજાબ, હરિયાણામાં. ક્યાં? હરિયાણા, પંજાબમાં લઈ જશે અને કોઈન કલેક્શનનું એ લોકો જાજી કિંમત આપશે. અને હવે તમે રવિભાઈ આ પૈસાનું શું કરશો એટલે આવશે તો? એમનું તો હવે ઘણા બધા સપના છે. હવે આનો તો વિચાર્યું નહોતું કે આવું એટલા બધા પૈસા આવશે, એટલું વિચાર્યું નહોતું મેં. હવે તો પૈસા આવે પછી કંઈક ખબર પડે આમાં તો. બરાબર. એટલે આ ભાઈ સાથે જ હું જઈશ. આનો વિડીયો મેં એક જોયો હતો કે એને 10 લાખ રૂપિયા મળ્યા હતા, એટલે મેં આ ભાઈનો કોન્ટેક્ટ કર્યો, સિક્કા લઈને આવ્યો હું. એનો મેં નોટનો વિડીયો જોયો હતો, નોટનો. એટલે આ સિક્કા લઈને એની પાસે આજે હું આવ્યો. અને હવે એ ભાઈ એમ કહે છે કે આના પૈસા બહુ જાજા છે, એટલે મારે તો આમ ફૂલ થઈ ગયા આપણે. હવે તો વિચાર્યું નહોતું બાપ. મને બીક લાગે ભાઈ અંધારામાં કે આગનું કરોડો રૂપિયાની વસ્તુ, આપણે તો કોઈ કરોડ રૂપિયા જોયા નથી ને આટલા બધા રૂપિયા ક્યાં ને શું કરશું નિલેશભાઈ? તો એટલે હું કેટલા દીમાં આનો વારો આવી જાય? 2-3 દીમાં? 2-3 દીમાં આપણે સોમવારે જાય. સોમવારે તમે ડાયરેક્ટ પંજાબમાં લઈ જાવ ભાઈ લઈ જઈશ. 4-wheelમાં તમારી? 4-wheelમાં મારી 4-wheel. તો આનું તો હાલી જ ગયું ને ગાંડે. વાહ ભાઈ વાહ. તો દોસ્તો આવા જેની પાસે રેર જૂનવાણી સિક્કા છે એ કલેક્શનમાં આરામથી ઘરે બેઠા વેચી શકો છો. વેચીને ઉપયોગ કાંઈ ઉપયોગ નથી કરવાનો. આ કાંઈ સોનાના ન હોય. વાલી વખતે કહું છું, આજે પણ કહું, આને ખાલી ઘરમાં રાખવાના હોય. જેની પાસે રૂપિયા હોય, જેને શોખ હોય, ઘરમાં રાખશે. અને નિલેશભાઈ આ તમે કહેતા હતા કેટલા લાખમાં હું ખરીદી લઉં, પણ હવે તમે કહો કે મારી ઓકાત નથી. પહેલા તમે કહેતા હતા કે હું લઈ લે બધા 15-20 લાખનું મેં કીધું પણ એની આગળ કોઈ નથી એટલા કે મારાથી કિંમત ઉપડે એમ નથી. મારે મારા શેઠ પાસે જવું પડે ત્યારે ખબર પડે. મારે આખી ફેમિલીને સાથે જવું જોઈએ પંજાબ. અને એનો ફૂલ વિડીયો પણ હું મૂકી દઈશ આપણી ચેનલમાં, યુટ્યુબ ચેનલમાં. તમે હે ને ભેગો મને ગનમેન ભેગો લઈને જાજો ને કે તમને કોક આવું જોઈએ ફરજિયાત, બધાને ભેગું જવું જોઈએ. કે કરોડો રૂપિયા કીધું ભાઈ, અને સાચું યા ખોટું પૈસા આવે કે નથી આવતા એ બધું યુટ્યુબમાં હું બધાને બતાવીશ. મારી ફેમિલી મને પેલા એવું લાગ્યું હતું કે આને હે ને વધીને મને એમ છે 7-8 લાખ રૂપિયા આવશે એવું લાગ્યું મને. મેં તો કરોડોમાં કીધી વાત. મેં તો વિચાર્યું જ નતું કે આના 7-8 લાખ આવે, પણ આજે ભાવ સાંભળીને એમ થઈ ગયો કે બાપ દાદા પેલા તમને હતું કે ખોટું હતું. હું તો બાપ દાદા કઈ છોડતા નથી ગયા આપણે હાટું. સિક્કા જેને થયું કે ભાઈ આટલું બધું અચાનક આપણે ટૂંકમાં હરખ થઈ ગયો. રાતે નીંદર નહીં આવે ભાઈને. તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એટલે રોજ નવી અપડેટ આપતો રહીએ ભાઈ. અને ફૂલ વિડીયો સિક્કા કી જગ્યાએ આપશે એ બધું બતાવશે. હવે બોલો એનો ફૂલ વિડીયો પણ આપણે મૂકી દઈએ. હજી ભાઈ ભેગો પંજાબ જાય અને કેવી રીતના બધી કાર્યવાહી થાય છે, સિક્કાના કઈ રીતના શું છે, સાચું છે, કેટલા પૈસા આવે નથી આવતા, એ બધું ફૂલ વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં આવી જાય. એટલે સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ. એ તો વિચારતા જશો કે આ લોકો સિક્કાનું શું કરે ભાઈ? જેની પાસે રૂપિયા છે ને, માલ છે તો મોહબત છે, એ લોકો ઘરમાં સિક્કાનું કલેક્શન કહેવાય ને આર્યામાં મઢીને રાખે. મઢીને એટલે કે કલેક્શન સામું રાખે જૂનવાણી. આ બધું હવે પૂરું થવાની એરે છે બરોબર. તો આ ભાઈ અત્યારે મોટી થેલી ભરીને આવ્યા. અને નિલેશભાઈને જો રૂપિયા માલ મને એમ ત્યાં 25-30 લાખનો માલ હશે ને લાખ દેવું. તો આપણે જોઈ લઈએ કેટલા છે પછી આવી પ્રમાણે. બરાબર. તો મારી સ્કૂટી ઉપર તમે અહીંયા રાખજો અને ખોલીને બતાવો નિલેશભાઈને. જો નિલેશભાઈ આના કેટલા રૂપિયા આવશે? ઓ માય ગોડ, આ તો કરોડોમાં ભાઈ કિંમત છે આની. કા કેમ કરોડોમાં? આની કિંમત તો ભાઈ આપણાથી ઉપડે એમ નથી. કા એવું બધી કિંમત ગણાય નહીં? અરે આની કરોડોમાં ભાઈ. હે તો આ તો નવા સિક્કા જૂના હે મને જોવા જ. આ વર્ષો જૂના હે ભાઈ. આ બધા 1900 ના છેલ્લા 1981 ના ભાઈ. જોઈ લ્યો. તો આની એટલી બધી કિંમત ગણાય નિલેશભાઈ? અરે કરોડોમાં કિંમત ગણે ભાઈ આની તો. આનું શું કરે એ લોકો કરોડો રૂપિયા દે? આના ભાઈને હું આને પંજાબ લઈ જઈશ આને. હા એ મારા મેન ડીલર છે ને એનો કોન્ટેક્ટ કરાવી દઈશ. આવવાનો વિડીયો જોઈ તો આની
એટલા બધા મૂંગા તો તમને તમને કે કોક લૂંટી લે ને એને ભલા મને કરોડપતિ થઈ ગયો, રાતોરાત કરોડપતિ થઈ ગયો. વિચાર્યું નહોતું કોઈ દી સપનામાં કે આટલા બધા પૈસા આના આવી જાય. હા આના બાપ દાદા કઈ છોડતા તો નહીં ગયા જમીન વાળી પાછળ મને સિક્કા જ કરોડપતિ બનાવી દીધો. બરાબર રોટલી લાગી ગઈ. લોટરી લાગી ગઈ એટલા બધા ખુશ થઈ ગયા ભાઈ આમ તો જો દાંત આવે કરોડો રૂપિયા અત્યારે તમારી પાસે પ્રોપર્ટીમાં શું છે કે જમીન કેવું હે બોલી હતી તો એટલી ખુશી થઈ ગઈ અંદર ત્યાં. એટલે જમીન કે અત્યારે પ્રોપર્ટીમાં હે ને તમારે અત્યારે કાંઈ નથી, કાંઈ હતું જ નહીં. અને આમ સપનું જો એવું લાગે મને અત્યારે. મને વિશ્વાસ નથી આવતો નિલેશભાઈ કે કરોડો ગણાય હું તો માનતો નથી આ વાત મને નથી વિશ્વાસ આવતો. જૂનવાણી છે નિલેશભાઈ આ તો બધાય બધાય જૂનવાણી હો ભાઈ. તો તમે એક કામ કરો અને આ ભાઈને તમે ક્યાં વેચાણ કયો પંજાબ ભાઈ પંજાબનું આ પંજાબમાં લઈ એટલે ગયા પંજાબમાં સરકારી મ્યુઝિયમ છે ને સરકારી બરાબર ફોર્મ ભરવું જોઈએ આવા ખોટી નાથી સાવધાન થજો અમે જે કહીએ ને એમાં હજી સુધી પાવલું કોઈ પણ માંગ્યું નથી અને જે રૂપિયાવાળા હોય ને નિલેશભાઈના ભાઈ માની લો બહુ રૂપિયાવાળા છે તો એને ઘરમાં કલેક્શન ભેગું કરવું હોય ને એટલે લેવું એના ખુદના પૈસે ખુદના ઘરે રાખવા માટે લેતા હોય અને હવે નિલેશભાઈ સરકારી મ્યુઝિયમમાં એ તમે જોયું ભાઈ હા પંજાબમાં બરાબર તો એનો વિડીયો કંઈક બનાવીને મૂકજો ક્યાં મૂકશો વિડીયો આ ભાઈની યુટ્યુબ ચેનલ છે એમાં જ આવી જાય. આ ભાઈને ભેગો લઈ જવાનો હવે. એટલે આ યુટ્યુબ વિડીયો બનાવો તમે આપણી ચેનલ એક ક્રેઝી કાનુડો 01 યુટ્યુબમાં આ ભાઈ કાનુડો 01 આ ભાઈ સાથે જાય હું અને એનો ફૂલ વિડીયો આપણી સોમવારે જવું ને આપણે સોમવારે જાય, સોમવારે. સોમવારે અમે ત્યાં પહોંચી જાય અને એનો ફૂલ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં આવી જાય ક્રેઝી કાનુડો 01 એટલે જોવાનું ભૂલતા નહીં. આનો સોદો આપણે ન્યાય કરશું ને લાઈવ બધું બતાવી તમને પણ એમ સાચું નહીં છે તો મને તો 2-5 લાખ દેજો એટલે હું આ હડિયું કાઢવા મારા ચંપલ ગહાઈ જાય ને વિડીયો બનાવી એ તો હવે પછી કઈક વિચારશે. આ તો મેં વિચાર્યું નથી. ત્યાં જાય પછી ખબર પડે શું છે સાચું છે ખોટું છે. કરોડો રૂપિયા આટલા બધા કરોડો રૂપિયા આવે કે નહીં જોવાનું છે અને ફૂલ વિડીયો મૂકીશું. કરોડ રૂપિયા આવશે તમને મારે નાણાં જ બાંધવા જો આ દો હાથમાં નહીં રહે ગાડી મારી આખી છોડાઈ ફેમિલીને સાથે લઈ જવી જોઈએ મારે. કેમ કે આટલા બધા પૈસા મારાથી કોઈ લૂંટી લે તો શું કરવું? આ ભાઈ ને બે હોય તો કેમ દેવું તો થાય? હું અત્યારે સાચું કહું તો હું એ જ વિચારું કે આ એટલા રૂપિયાનું કરોડોનું કીધું તો મને એમ વિચાર આવ્યો કે આ ભાઈને કોઈક લૂંટી લે તો નામ મારું આવશે મારે કરવું શું હવે અત્યારે નિંદર નહીં આવે મને જ્યાં સુધી ત્યાં પહોંચી નહીં ત્યાં સુધી. તમારે ભેગા તમારો ભાઈ છે ને નાનો એટલે ઉપાધિ નથી અત્યારે તો વાંધો નહીં આવે પણ હવે ત્યાં જાય પછી જોઈએ હવે શું છે હું નહીં એનો ફૂલ વિડીયો તો આપણે મિત્રો એ વિડીયો કંઈક બનાવવાનું કે છે ને ચેનલમાં એમાં ફોલો કરી લેજો અથવા સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને માહિતી મળી જાય. બાકી આ સરકારી મ્યુઝિયમ હોય ને એ બહુ રેર સિક્કા જૂનવાણી હોય ને એ સાચવી રાખે એટલે તમને બતાવી શકે આવનારી પેઢીઓને ખબર પડે અને દેશ અને વિદેશથી આપણા જે ઇન્ડિયામાં લોકો ફરવા આવતા હોય ને એને આ બધું કલેક્શન બતાવી શકે. તો નિલેશભાઈ તો કે હું 20માં 30માં ખરીદી લઈ જો આ વખતની બાયણે વહી ગઈ વાત જો આપણે ભાઈ કિંમત નથી ઉપડેમાં કરોડોમાં છે. આ કોઈના જેની આગળ એટલા છે. એનો વજન એટલો હોય ઉપર તો નથી થાકી જાય ઉપાડી પડે. ઓ હોય 1.5-2 કિલો તો વજન લાગે નિલેશભાઈ મને એટલે જ મેં ના પડવી આપણે આપણાથી ન ઉપડે ભાઈ કિંમત આની. બરાબર. તો મિત્રો સરકારી વસ્તુ એ તમને બતાવી આમાં ખોટી ગયેલું કાંઈ નથી કાંઈ ઉપાધિ કરતા નહીં. મારી આઈડી ઇન્સ્ટાગ્રામમાં દેવા ઓફિશિયલ એમાં મને મેસેજ કરજો કંઈ ખબર ન પડે તો થેન્ક યુ.